નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યા સફર યુટ્યુબ ચેનલમાં હું રસીલા માળી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સુપ્રીમ કોર્ટ વિશે એટલે કે જે આપણી સર્વોચ્ચ અદાલત જેને કહેવામાં આવે છે તો એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌ પ્રથમ તો તમને જણાવી દઉં કે આપણે ભાગ 5 જે શરૂ કરેલ છે તો આજે આનો લાસ્ટ લેક્ચર છે, કારણ કે ન્યાયાલય આપણે પતી જાય સુપ્રીમ કોર્ટ એટલે પછી ભાગ 5 પૂરું થશે અને હવે પછીના લેક્ચરની અંદર આપણે રાજ્ય સરકાર કવર કરીશું. તો ચાલો લેક્ચરની શરૂઆત કરીશું. સૌ પ્રથમ છે સર્વોચ્ચ અદાલત. હવે સર્વોચ્ચ અદાલતની અંદર સૌ પ્રથમ તો એના અનુચ્છેદ જોઈ લઈએ. આપણે ભાગ તો ખબર છે કે કયો ભાગ છે, તો કે ભાગ 5 છે. અનુચ્છેદ જો પૂછે તો 124થી 147 સુધીના છે. હવે એની અંદર જે પરીક્ષાની અંદર વારંવાર પૂછાય છે અને જે આપણે અતિ મહત્વપૂર્ણ છે તો એ આપણે જોઈ લઈશું. હવે જે સર્વોચ્ચ અદાલત છે એનો એક લોગો છે, એનો જે મોટો કહેવામાં જે આવે છે, જેને આપણે કહીએ છીએ કોર્ટોસ, તો એને છે યતો ધર્મસ્તતો જય. એનું જે સૂત્ર છે શું છે? યતો ધર્મસ્તતો જય. તો આ એમનું સૂત્ર છે, એ તમારે યાદ રાખવાનું છે કે ઘણી વખત જીકેના પ્રશ્નની અંદર કદાચ પૂછી શકે. તો સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની રચના તો આપણે જ્યારે દેશ આઝાદ થયો, ભારત આઝાદ થયો, તો એના પછી આપણે જે વર્તમાન જે સુપ્રીમ કોર્ટ છે એની રચના ક્યારે થયેલ છે? તો 28 જાન્યુઆરી 1950. આમ તો 26 જાન્યુઆરી 1950ના દિવસે ઘણી વખત કહેવામાં આવે છે, પરંતુ સુપ્રીમ કોર્ટે એમનું કાર્ય ક્યારે શરૂ કરેલ છે? તો 28 જાન્યુઆરી 1950. તો જો આની રચના આપણને પૂછે, આનું ઉદ્ઘાટન તો ક્યારે આવશે? 28 જાન્યુઆરી 1950ની અંદર સુપ્રીમ કોર્ટ પોતાનું કાર્ય શરૂ કરે છે. સુપ્રીમ કોર્ટની રચના તો એની અંદર જો સુપ્રીમ કોર્ટનું ઉદ્ઘાટન કોણ કરે છે? તો MC શીતલવાડ દ્વારા વર્તમાન સુપ્રીમ કોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવે છે. MC શીતલવાડ કોણ હતા? તો કે સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા પંચ, જે સ્વતંત્ર ભારતનો જે પ્રથમ કાયદા પંચ રચાયો 1955ની અંદર, તો એના અધ્યક્ષ એટલે કે સૌ પ્રથમ અધ્યક્ષ કોણ હતા? MC શીતલવાડ હતા. બંધારણના નિર્માણ બાદ શરૂઆતમાં સુપ્રીમ કોર્ટમાં એક મુખ્ય ન્યાયાધીશ પ્લસ 7 અન્ય ન્યાયાધીશ હતા. હવે જોજો, જે વખતે બંધારણ અમલમાં આવ્યો એ વખતે કેટલા ન્યાયાધીશ હતા? ટોટલ તો 8 હતા. એક મુખ્ય એટલે કે CJI હતા અને 7 અન્ય હતા. તો આમ ટોટલ 8 ન્યાયાધીશ હતા. પરંતુ આપણા બંધારણની અંદર એક ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શું ઉલ્લેખ છે? તો કે સંસદ પાસે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યામાં વધારો કરવાની સત્તા છે. આ ખાસ ધ્યાન રાખજો. સંસદ પાસે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યામાં વધારો કરવાની સત્તા છે, પરંતુ ઘટાડો કરવાની સત્તા નથી. ખાસ ધ્યાન રાખજો. તો કારણ કે આવો ઉલ્લેખ તો નથી બંધારણની અંદર, ઘટાડા વિશે કોઈ ઉલ્લેખ નથી, એનો મતલબ કે ઘટાડો કરવાની સત્તા નથી. પરંતુ તમારે તો આ જ યાદ રાખવાનું છે કે સંસદ પાસે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યામાં વધારો કરવાની સત્તા છે. અને એના માટે કરી અને આજે વર્તમાનની અંદર જો તમે જોવા જાઓ તો 1 + 33 અન્ય એટલે કે એક CJI એટલે કે મુખ્ય ન્યાયાધીશ, સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ અને 33 અન્ય, એમ ટોટલ કેટલા છે? તો 34 ન્યાયાધીશ વર્તમાનની અંદર બેસે છે. તો સુપ્રીમ કોર્ટની અંદર જો વર્તમાન જજની સંખ્યા પૂછે તો કેટલી છે? 34 છે. સુપ્રીમ કોર્ટના CJIની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ કરે છે. એટલે કે સુપ્રીમ કોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ છે એની નિમણૂક પણ રાષ્ટ્રપતિ કરે છે અને અન્ય ન્યાયાધીશ જે છે એમની નિમણૂક પણ કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ કરે છે. પરંતુ બંનેની અંદર ફરક શું? તો કે જે CJI છે એની નિમણૂક રાષ્ટ્રપતિ ડાયરેક્ટ કરે છે અને જે અન્ય ન્યાયાધીશો છે એની નિમણૂક જ્યારે રાષ્ટ્રપતિ કરશે તો એ ક્યારે કરશે? CJIની પરામર્શથી. એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. CJIનું પૂરું નામ શું છે? ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. તો જે ચીફ જસ્ટિસ જે છે આપણા જે ભારતના જે સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ જે છે, તો એ જે પણ નામ નક્કી કરશે અને જેનું પણ કહેશે એ વ્યક્તિઓની રાષ્ટ્રપતિ અન્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરશે. તો આ ખાસ ધ્યાન રાખજો કે અન્ય ન્યાયાધીશોની નિમણૂક કરતી વખતે CJIની પરામર્શ જરૂરી છે. એટલે કે CJI જે વિશે કહેશે એની જ નિમણૂક કરશે. સુપ્રીમ કોર્ટની હાલની ઇમારતની ડિઝાઇન કે તો એના સ્થપતિ કોણ છે? ગણેશ ભીખાજી કેઓલાલીકર. અહીં કેટલાક થોડાક એના જે ફેક્ટ પ્રશ્ન છે એ જોઈ લઈએ. કારણ કે ઘણી વખત શું છે કે તમે બંધારણની અંદર સુપ્રીમ કોર્ટ ભણતા હો, પરંતુ એની અંદર અનુચ્છેદને એ બધું જોઈ લો, પણ વર્તમાન જે સુપ્રીમ કોર્ટ છે એ વિશે ઘણા ઓછા લોકો ભણતા હોય છે. તો એ ખાસ ધ્યાન રાખજો. આ પણ એક ફેક્ટ પ્રશ્ન છે, તો તમે નોંધી લેજો અંદર. સુપ્રીમ કોર્ટની હાલની ઇમારતની ડિઝાઇન કે તો ગણેશ ભીખાજી કેઓલાલીકરે જે છે એમણે તૈયાર કરેલ છે. CJIની અંદર સૌથી વધુ કાર્યકાળ જો આપણને પૂછે તો YV ચંદ્રચૂડ. આ ખાસ ધ્યાન રાખજો.
સીજીઆઈના સૌથી વધુ કાર્યકાળ જો પૂછે તો કોનો હતો? વાયવી ચંદ્રચૂડનો હતો. અને સૌથી ઓછું કાર્યકાળ પૂછે તો કમલ નારાયણ સિંહ. આ બંને સીજીઆઈ જે છે યાદ રાખવાના તમારે નામ, કે સુપ્રીમ કોર્ટની અંદર સીજીઆઈ તરીકે સૌથી વધુ કાર્યકાળ કોણ ભોગવી ચૂક્યા છે? તો વાયવી ચંદ્રચૂડ. અને સૌથી ઓછું કે તો કમલ નારાયણ સિંહ. કોર્નેલિયા સોરાબજી જે છે, આ પણ એક ફેક્ટ પ્રશ્ન છે કે ભારતના પ્રથમ મહિલા બેરિસ્ટર પૂછે તો કોણ છે? કોર્નેલિયા સોરાબજી. તો એ પણ યાદ રાખજો. સુપ્રીમ કોર્ટમાં પ્રથમ મહિલા ન્યાયાધીશ જો પૂછે, જો ખાસ ધ્યાન રાખજો, સુપ્રીમ કોર્ટની અંદર પ્રથમ મહિલા ન્યાયાધીશ ફાતિમા બીબી હતા. અને પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ કે તો આજ સુધી કોઈ બન્યું નથી. આ ખાસ ધ્યાન રાખજો. સુપ્રીમ કોર્ટની અંદર પ્રથમ જો મહિલા ન્યાયાધીશ પૂછે તો ફાતિમા બીબી આવશે, પરંતુ મહિલા મુખ્ય ન્યાયાધીશ પૂછે એટલે કે સીજીઆઈ પૂછે તો આજ સુધી કોઈ પણ મહિલા સીજીઆઈ બનેલ નથી. તો એ પણ ધ્યાન રાખવું. હવે અહીંથી આપણે બંધારણની દ્રષ્ટિએ આજે સુપ્રીમ કોર્ટ ભણવા જઈ રહ્યા છીએ. તો અહીંથી આપણે શરૂઆત કરીએ છીએ કે સુપ્રીમ કોર્ટની અંદર જે સીજીઆઈ કે અન્ય ન્યાયાધીશોની જે નિમણૂક છે તો એમના માટે કરી અથવા તો કોઈ પણ કેસો માટે કરી અને 4 જજ કેસ આવે છે. કેટલા આવે છે? 4 જજ કેસ આવે છે. તો એની અંદર સૌ પ્રથમ છે પ્રથમ જજ કેસ આવે છે 1981ની અંદર. એની અંદર શું ઉલ્લેખ છે? તો કે રાષ્ટ્રપતિ જે છે એના માટે સીજીઆઈનો પરામર્શ બાધ્યકારી નથી. એટલે પ્રથમ જે જજ કેસ 1981ની અંદર આવ્યું એની અંદર શું ઉલ્લેખ કરવામાં આવ્યો કે રાષ્ટ્રપતિ માટે સીજીઆઈનો પરામર્શ બાધ્યકારી નથી. પરંતુ બીજો જજ કેસ આવે છે, દ્વિતીય જજ કેસ ક્યારે આવે છે? તો દ્વિતીય જજ કેસ આપણને પૂછે તો દ્વિતીય જજ કેસ તો કે 1993ની અંદર 1993ની અંદર બીજો જજ કેસ આવે છે. તો એની અંદર શું કહેવામાં આવે કીધું? તો કે એની અંદર કોલેજિયમ પદ્ધતિ. આ ખાસ ધ્યાન રાખજો કે બંધારણની અંદર કોલેજિયમ પદ્ધતિ છે ક્યાંથી દાખલ કરવામાં આવેલ છે? તો દ્વિતીય જજ કેસથી. અને વર્તમાન કોલેજિયમ પદ્ધતિ કેમ તો કઈ આવશે? તૃતીય જજ કેસ આવશે. તો દ્વિતીય જજ કેસ 1993ની અંદર આવે એની અંદર શું કહેવામાં આવ્યું છે? તો કોલેજિયમ પદ્ધતિ. હવે કોલેજિયમ પદ્ધતિની અંદર શું છે? તો કે એક સીજીઆઈ હશે અને સુપ્રીમ કોર્ટના 2 વરિષ્ઠ ન્યાયાધીશ હશે. શું કીધું છે? કે એક સીજીઆઈ હશે અને પ્લસ 2 અન્ય ન્યાયાધીશો હશે, એટલે કે વરિષ્ઠ જજ હશે. એમ ટોટલ કેટલા હશે સભ્યો? તો કે 3. તો કોલેજિયમ પદ્ધતિમાં બીજા જજ કેસ મુજબ એટલે કે દ્વિતીય જજ કેસ મુજબ કેટલા સભ્યો હશે? તો કે 3 હશે. પરંતુ તૃતીય જજ કેસ જ્યારે આવે છે, તૃતીય જજ કેસની અંદર શું કહેવામાં આવે છે? તો એની અંદર શું ફેરફાર કરવામાં આવે છે? તો તૃતીય જજ કેસની અંદર કોલેજિયમ પદ્ધતિમાં જે સભ્યો જે ન્યાયાધીશ જે છે એની સંખ્યાની અંદર વધારો કરવામાં આવે છે. એટલે કે એક મુખ્ય ન્યાયાધીશ છે પ્લસ 4 સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશો છે. એમ ટોટલ વર્તમાનની અંદર જો આપણને પૂછે તો કોલેજિયમ પદ્ધતિની અંદર કેટલા સભ્યો બેસે છે? તો 5 સભ્યો બેસે છે. અને એની અંદર જો નિર્ણય કે તો કઈ રીતે લેવાય છે? તો કે બહુમતીથી લેવાય છે. તો તૃતીય જજ કેસ પૂછે તો કોલેજિયમ પદ્ધતિ, એક સીજીઆઈ પ્લસ 4 અન્ય ન્યાયાધીશો, ટોટલ 5. 99માં બંધારણીય સુધારો 2014. આ ખાસ ધ્યાન રાખજો. 99માં બંધારણીય સુધારો 2014 એની અંદર શું છે? તો કે 124(1) એટલે કે 124A ની અંદર NJAC એટલે કે જે કોલેજિયમ પદ્ધતિ છે એની જગ્યાએ એક આ NJAC એનું ફૂલ ફોર્મ શું છે? તો કે નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન. એટલે એના માટે કરીને કમિશન જે છે એ કમિશન રચવાની વાત કરવામાં આવી. એની અંદર કેટલા સભ્યો હશે? તો કે 6 સભ્યો હશે. પરંતુ આ જે સુધારો જે છે સંસદે જે સુધારો કર્યો તો 99માં બંધારણીય સુધારો 2014 તો એને સુપ્રીમ કોર્ટ જે છે શું કરે છે? તો કે રદ કરે છે. તો વર્તમાનની અંદર કદાચ પ્રશ્ન એવો પૂછાય કે આજ સુધી 106 જે બંધારણીય સુધારા થયા છે તો એની અંદરથી કયો એક બંધારણીય સુધારો રદ થયેલ છે? તો કયો આવશે? 99માં બંધારણીય સુધારો 2014. માત્ર ને માત્ર એક બંધારણીય સુધારો એવો છે જે બંધારણીય સુધારો થયા પછી પણ રદ થયો છે. તો આની અંદર કોનો ઉલ્લેખ હતો? તો કે કદાચ આવો પણ પૂછી શકાય કે 99માં બંધારણીય સુધારો જે રદ થયેલ છે તો એની અંદર કોનો ઉલ્લેખ છે? તો NJAC એટલે કે નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન. તો ચોથા જજ કેસની અંદર શું આવે છે? તો કે 99માં બંધારણીય સુધારાને શું કરે છે? તો કે રદ કરે છે. આ ચોથા જજ કેસની અંદર આવે છે. અને કોલેજિયમ પદ્ધતિને શું કરે છે? તો કે ચાલુ રાખે છે. તો બીજા જજ કેસની અંદર કોલેજિયમ પદ્ધતિ આવે છે જેમાં 1+2 એક મુખ્ય પ્લસ 2 એટલે ટોટલ કેટલા હતા? 3 હતા. પછી ત્રીજો જજ કેસ આવે એની અંદર શું થાય? તો કે કોલેજિયમ પદ્ધતિમાં જે સભ્યોની સંખ્યા છે વધારવામાં આવે ને કેટલી કરવામાં આવે છે? 5 કરવામાં આવે છે ટોટલ. અને ચોથા જજ કેસની અંદર શું થાય છે? તો કે જે 99માં બંધારણીય સુધારો કરવામાં આવે છે એને પાછો રદ કરવામાં આવે છે અને કોલેજિયમ પદ્ધતિને અપનાવવામાં આવે છે. તો વર્તમાનની અંદર જો આપણને પૂછે કે શું છે? NJAC છે કે શું છે? તો કે ના, NJAC નથી, પરંતુ શું છે? કોલેજિયમ પદ્ધતિ છે. તો આજે પણ જે પણ નિર્ણયો લેવામાં આવે છે તો કઈ પદ્ધતિથી લેવામાં આવે છે?
કોલેજિયમ પદ્ધતિ. સુપ્રીમ કોર્ટના જજ બનવા માટેની લાયકાત. હવે અહીં શું છે, સુપ્રીમ કોર્ટના જજ મતલબ કે જે મુખ્ય ન્યાયાધીશ નહીં પરંતુ જે અન્ય ન્યાયાધીશો છે અથવા તો એના માટે કરી અને જે લાયકાત જોઈએ છે સુપ્રીમ કોર્ટના જે જજ બનવા માટેની જે લાયકાત, તો એની અંદર શું છે તો કે સૌપ્રથમ તો ભારતના નાગરિક હોવા જોઈએ, એ તો આપણને બધાને ખબર છે. બીજું શું છે તો કે હાઈકોર્ટમાં 5 વર્ષ સુધીનો ન્યાયાધીશનો અનુભવ અથવા હાઈકોર્ટમાં 10 વર્ષનો વકીલનો અનુભવ. શું કીધું છે? હાઈકોર્ટમાં 5 વર્ષનો ન્યાયાધીશનો અનુભવ હોવો જોઈએ અથવા તો 10 વર્ષ વકીલનો અનુભવ હોવો જોઈએ અથવા તો રાષ્ટ્રપતિના મતે પ્રખ્યાત કાયદાશાસ્ત્રી હોવો જોઈએ. આ ત્રણમાંથી કોઈ પણ એક હોય તો એમને સુપ્રીમ કોર્ટનો જજ બનાવી શકાય છે. આનો કાર્યકાળ કેટલો છે તો કે 65 વર્ષ અથવા તો 5 વર્ષ, એટલે કે જે ઓછું હોય તે, એટલે કે જો 5 વર્ષ છતાં 5 વર્ષ કાર્યકાળ કાં તો એને આપવામાં આવે અથવા તો દાખલા તરીકે એમની ઉંમર 62 થી 60 વર્ષ થઈ ગઈ હોય તો પણ તમે એને કાર્યકાળ સોંપી શકો, પરંતુ પછી એમની કેટલી ઉંમર તો કે 65 વર્ષ. હવે દાખલા તરીકે આમ તો જો કંઈ ફિક્સ હોતું નથી, કેમ કે ઘણી વખત શું હોય છે કે એમના કાર્યકાળની અંદર એવું હોય છે કે એમને જ્યારે નિમણૂક કરવામાં આવે છે તો એ નિમણૂક કર્યા પછી પણ ઘણી વખત આપણે જોઈએ છીએ કે એમના કાર્યકાળ પહેલાં જ જે CGI છે એ બદલાઈ જતા હોય છે. તો એ ક્યારે થાય છે એવું તો કે જ્યારે 65 વર્ષની આપણે કીધું કે 65 વર્ષ સુધી એમનો કાર્યકાળ હોવો જોઈએ, તો ઘણી વખત એવું છે કે એ 2-3 વર્ષ પણ રહે છે કે 62 વર્ષની ઉંમરનો કોઈ વ્યક્તિ આવે છે CGI પદ ઉપર તો પછી એ કેટલા વર્ષ રહેશે તો કે 3 વર્ષ રહેશે. તો આવી રીતે તો એ પણ ધ્યાન રાખવું. તો કાર્યકાળ જો પૂછે તો 5 વર્ષનો તો એટલો ફિક્સ ઉલ્લેખ નથી, પરંતુ શું છે 65 વર્ષ સુધીનો ઉલ્લેખ છે. પણ સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો કેટલા વર્ષ સુધી રહેતા હોય છે? 5 વર્ષ સુધી. પદ ખાલી ક્યારે થાય તો આ જે સુપ્રીમ કોર્ટના જે મુખ્ય ન્યાયાધીશો જે છે, જજ જે છે, તો એ બધાનું પદ ક્યારે ખાલી થાય છે તો કાં તો રાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપે. જોજો કારણ જોજો, આ પરીક્ષાની અંદર તમને સ્ટેટમેન્ટની અંદર પ્રશ્નો પૂછાઈ શકે છે, એટલા માટે કરીને એટલું ડિટેલમાં લીધેલ છે. કેમ કે હવે વર્તમાનમાં જે બંધારણના પ્રશ્નો પૂછાય છે એ ફેક્ટ કરતાં સ્ટેટમેન્ટની અંદર પ્રશ્નો વધુ પૂછાતા હોય છે, તો એને ધ્યાને રાખીને આપણે બધું કન્ટેન્ટ તૈયાર કરેલ છે. એટલે આમ કહેવા જઈએ ને તો કે જેટલી પરીક્ષા લગતી જે PhD છે આપણે કરી લીધી છે, અને એનાથી વધારે જો તમને કરવાની ઈચ્છા હોય તો એક્ઝામ પત્યા પછી તમારે કરી લેવાની. તો રાષ્ટ્રપતિને સંબોધી અને રાજીનામું આપે ત્યારે, અથવા તો 65 વર્ષની ઉંમર પૂરી થઈ જાય ત્યારે, અથવા તો રાષ્ટ્રપતિ દ્વારા સંસદના પરામર્શથી દુરાચાર અને અક્ષમતાના આધારે દૂર કરવામાં આવે ત્યારે. તો આ 3 વસ્તુ, એક તો હટાવવામાં આવે ત્યારે, એક ઉંમર પૂરી થાય ત્યારે અને એક રાજીનામું આપે ત્યારે. આ 3 ક્રિયા બને તો જ એમનો પદ ખાલી થશે. હવે ન્યાયાધીશ તપાસ અધિનિયમ આવે છે, જજ ઇન્ક્વાયરી એક્ટ આવે છે. ક્યારે? જજીસ ઇન્ક્વાયરી એક્ટ ક્યારે આવે છે? 1968ની અંદર. તો ન્યાયાધીશ તપાસ અધિનિયમ આવે છે. હવે એની અંદર પ્રક્રિયા શું છે કે જ્યારે આપણે ન્યાયાધીશને હટાવવાની જ્યારે વાત કરવામાં આવે તો એની અંદર પ્રક્રિયા શું છે તો કે લોકસભાની અંદર 100 સંસદો સમર્થન પ્રસ્તાવ લાવશે, એટલે 100 સભ્યોનું સમર્થન હોવું જોઈએ અને એ પ્રસ્તાવ લાવશે. કેટલા? 100 સભ્યો. અને રાજ્યસભાની અંદર કેટલાનું સમર્થન હોવું જરૂરી તો કે 50. તો ખાસ ધ્યાન રાખજો, જ્યારે સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોને હટાવવાની વાત કરવામાં આવે ત્યારે લોકસભાની અંદર 100 સભ્યોનું સમર્થન જરૂરી અને રાજ્યસભાની અંદર કહેતો 50 સભ્યોનું સમર્થન જરૂરી છે. હવે આ લોકો શું કરશે તો કે પ્રસ્તાવ લાવશે, કોઈ પણ ગૃહમાં લાવી શકાય. પરંતુ આપણે લોકસભાથી વાત કરીએ કે લોકસભાના અધ્યક્ષે પ્રસ્તાવ સ્વીકાર્યો. શું કીધું છે કે 100 સંસદ સભ્યોએ સમર્થન આપ્યું અને પ્રસ્તાવ લાવ્યો, તો પ્રસ્તાવને લોકસભાના અધ્યક્ષ સ્વીકારે છે. હવે પ્રસ્તાવ સ્વીકાર્યા પછી શું થાય છે તો કે એક સમિતિ રચવામાં આવે છે. શું થાય છે કે જ્યારે લોકસભાના અધ્યક્ષ એટલે કે જ્યારે સ્પીકર એ પ્રસ્તાવને સ્વીકારી લે છે તો એના પછી નિષ્ણાતોની એક સમિતિ રચવામાં આવે છે. હવે આ નિષ્ણાતોની અંદર કોનો સમાવેશ થાય તો કે સુપ્રીમ કોર્ટના CGI એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને પ્રખ્યાત કાયદાશાસ્ત્રી. 3 વ્યક્તિઓ હશે. કોણ હશે? CGI, હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને પ્રખર કાયદાશાસ્ત્રી. આ 3 વ્યક્તિઓની એક સમિતિ રચવામાં આવે છે. આ સમિતિ શું કરે છે કે આ સમિતિ આની તપાસ કરે છે. જે ન્યાયાધીશો છે તો એની શું કરે છે? તપાસ કરે છે. એ તપાસની અંદર જો વ્યક્તિ દોષી ઠરે છે, જો એ વ્યક્તિ દોષી ઠરે છે તો પ્રસ્તાવને પસાર કરવા માટે વિશિષ્ટ બહુમતી જોઈશે. કેવી બહુમતી જોઈશે તો કે વિશિષ્ટ બહુમતીથી આ પ્રસ્તાવ પારિત કરવામાં આવે છે. જો દોષી ઠરે તો શું કરવું પડે? પ્રસ્તાવને પારિત તો કરવો જ પડે. તો પારિત કરવા માટે કેવી બહુમતી જોઈશે? તો વિશિષ્ટ બહુમતી. વિશિષ્ટ બહુમતી એટલે કેવી તો કે કુલના 50% પ્લસ હાજરના 2/3થી વધુ. આ ખાસ ધ્યાન રાખજો કે કુલના 50% પ્લસ હાજરના 2/3થી વધુ. આવી રીતે વિશિષ્ટ બહુમતીથી પ્રસ્તાવ પારિત કરવામાં આવે છે. અને જો પ્રસ્તાવ પારિત થઈ જાય છે તો પછી
જે સુપ્રીમ કોર્ટના જે ન્યાયાધીશ છે એને પોતાના પદ પરથી શું કરવામાં આવે છે તો દૂર કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે શપથ. તો એમને શપથ કોણ લેવડાવશે તો કોણ આવશે? રાષ્ટ્રપતિ આવશે. પગાર ભથ્થા. તો પગાર ભથ્થાનો ઉલ્લેખ કયા અનુચ્છેદની અંદર છે તો અનુચ્છેદ 125ની અંદર. તો શપથ રાષ્ટ્રપતિ લેવડાવે છે અને પગાર ભથ્થા જો કહે તો કોની અંદર ઉલ્લેખ છે? અનુચ્છેદ 125ની અંદર એનો ઉલ્લેખ છે. સીજીઆઈનો એટલે કે જે મુખ્ય ન્યાયાધીશ છે એનો પગાર કેટલો છે વર્તમાન તો 2,80,000 અને અન્ય જજોનો કેટલો છે 2,50,000. આ પગાર જે છે એ ભારિત ખર્ચ તરીકે દર્શાવવામાં આવે છે અને પગારના 50% માસિક પેન્શન એટલે એ કોને મળે તો કે જે રિટાયર્ડ થયેલ હોય એને પગારના 50% માસિક પેન્શન મળતું હોય છે. અને આ ખાસ ધ્યાન રાખજો. એમ તો આમ જોવા જઈએ તો સરકારની અંદર જેટલા પણ કર્મચારી ન કહેવાય પરંતુ અસ્થાયી કર્મચારી પણ જે અસ્થાયી છે, જે આપણે હાલ વર્તમાનમાં જે આપણે સરકારી જોબ મેળવીએ છીએ તો આપણે કેવા કહેવાઈએ? સ્થાયી કહેવાઈએ. કે આપણને ખબર છે કે જ્યાં સુધી એનો ક્રાઇટેરિયા પૂરા ન થાય ત્યાં સુધી તમે રિટાયર્ડ થવાની જે ઉંમર પૂરી ન થાય ત્યાં સુધી તમે નોકરી કરી શકો છો. પરંતુ જે રાજકારણ છે એની અંદર શું હોય છે તો કે ભાઈ પેલું જીતે તો એ આવે ને પેલી પાર્ટી જીતે તો એ આવે. એટલે કે જે પાર્ટી જીતે એ આવે. 5-5 વર્ષે સરકાર બદલાય, ક્યારેક 2 વર્ષે પણ બદલાઈ જાય, 10 દિવસમાં પણ બદલાઈ જાય, એનું કોઈ નક્કી હોય નહીં. તો એ કેવી હોય તો કે અસ્થાયી હોય છે. તો એ લોકોના જેટલા પણ ખર્ચ જે છે જે પગારથી ચૂકવવામાં આવે છે મંત્રીઓને કે સીએમને કે ભલે કોઈ પણ XYZ જે નેતાઓ છે તો એ બધાનો જે પગાર જે છે એ કયા ખર્ચ તરીકે તો કે ભારિત ખર્ચ તરીકે દર્શાવવામાં આવે છે. સીજીઆઈનો પગાર પૂછે તો 2,80,000 અને અન્ય જજોનો કે તો 2,50,000 ભારતની સંચિત નિધિમાંથી આપવામાં આવે છે. હવે છે અનુચ્છેદ 126. 124ની અંદર આપણે જોયું કે શું છે તો કે સુપ્રીમ કોર્ટની રચના છે. 125ની અંદર જોયું તો શું છે તો કે હાલ જોયું તો કે પગારનો ઉલ્લેખ છે. 126ની અંદર કે તો કે કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ. ખાસ ધ્યાન રાખજો, સુપ્રીમ કોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશનો ઉલ્લેખ કોની અંદર છે તો કે અનુચ્છેદ 126ની અંદર છે. અનુચ્છેદ 127ની અંદર એડહોક જજ. અનુચ્છેદ 127ની અંદર કોનો ઉલ્લેખ છે તો એડહોક જજનો છે, એટલે કે તદર્થ ન્યાયાધીશ. એની અંદર શું છે તો કે સુપ્રીમ કોર્ટના જજ બનવાની લાયકાત ધરાવતો હાઈકોર્ટનો ન્યાયાધીશ. તદર્થ ન્યાયાધીશ એટલે કેવો તો કે જે સુપ્રીમ કોર્ટના જજ બનવાની લાયકાત ધરાવતો હોય તો એમની નિમણૂક કોણ કરશે તો કે સીજીઆઈ કરશે. નિમણૂક વખતે સીજીઆઈ સંબંધિત હાઈકોર્ટના ન્યાયાધીશ અને રાષ્ટ્રપતિની સહમતિ લેવી અનિવાર્ય છે. શું કીધું છે તો કે એડહોક જજ એટલે કે તદર્થ ન્યાયાધીશ તરીકે જ્યારે હાઈકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટના સીજીઆઈ કોઈક જજને પકડે છે, કોઈક વ્યક્તિને પકડે છે જે કેવો છે તો કે સુપ્રીમ કોર્ટના જજ બનવાની લાયકાત ધરાવતો હોય તો એની જ્યારે તદર્થ ન્યાયાધીશ તરીકે જ્યારે નિમણૂક કરવાની થાય તો સીજીઆઈ શું કરશે કે જે રાજ્યની અંદરથી જે રાજ્યની હાઈકોર્ટ છે એ રાજ્યની અંદર એ રાજ્યના હાઈકોર્ટના ન્યાયાધીશની જ્યારે નિમણૂક કરવાની હોય સુપ્રીમ કોર્ટના જજ તરીકે તો કે સંબંધિત જે હાઈકોર્ટ છે એના ન્યાયાધીશ અને રાષ્ટ્રપતિની સહમતિ લેશે અને ત્યારબાદ જ આજે એડહોક જજ એટલે કે તદર્થ ન્યાયાધીશ જે કહેવામાં આવે છે એની નિમણૂક કરશે. તો તદર્થ ન્યાયાધીશ કે તો 127ની એટલે કે એડહોક જજ કે તો 127 અને કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ કે તો કોની અંદર આવશે 126ની અંદર. તો કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ કે તો 126ની અંદર અને કાર્યકારી આમ તો કાર્યકારી ન્યાયાધીશ જ કહેવામાં આવે એડહોક જજ એટલે તો 127ની અંદર. તો 126 ને 27 ખાસ ધ્યાને રાખજો. 126 કે તો કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ, 127 કે તો એડહોક જજ. હવે 128ની અંદર શું છે તો 128ની અંદર ઉલ્લેખ છે કે નિવૃત્ત ન્યાયાધીશને સુપ્રીમ કોર્ટમાં કાર્ય. જોજો 126ની અંદર શું હતું તો કે કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ હતો. એટલે કે કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તમે જ્યારે આપણે સીજીઆઈ હાજર ન હોય તો એ વખતે સીજીઆઈ તરીકે કોઈકને કાર્યભાર આપવો પડે ને તો એ વખતે શું હોય તો કે કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવી પડે. પરંતુ 128ની અંદર શું છે તો કે નિવૃત્ત ન્યાયાધીશ જે છે એમની ક્યારેક કંઈક જરૂર પડી જાય, જો પ્રખર કાયદાશાસ્ત્રી હોય અથવા નિષ્ણાત હોય તો ઘણી વખત કેસોની અંદર એમની જરૂર પડી જાય તો કે નિવૃત્ત ન્યાયાધીશને સુપ્રીમ કોર્ટમાં કાર્ય જો કે તો અનુચ્છેદ 128 મુજબ નિમણૂક કે તો કોણ કરે છે સીજીઆઈ જ કરે છે, પરંતુ કોની સલાહથી તો કે રાષ્ટ્રપતિની સહમતિથી કરે છે. હવે ધ્યાન રાખજો કે સુપ્રીમ કોર્ટની અંદર જ્યારે ન્યાયાધીશોની નિમણૂક કરવાની હોય તો એ નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. કોની સલાહથી તો કે સીજીઆઈની સલાહથી. પરંતુ જ્યારે નિવૃત્ત ન્યાયાધીશ આવે, એડહોક જજ આવે, એ બધા આવે તો એ વખતે એમની નિમણૂક કોણ કરે છે તો કે સીજીઆઈ કરે છે, પરંતુ કોની સહમતિથી તો કે રાષ્ટ્રપતિની સહમતિથી. એ કેવા હોય છે તો કે કામ ચલાવવું હોય છે. આપણને ખબર છે કે કામ પૂરતા આપણે કીધું ને કે કોઈક કેસની જ્યારે તપાસ કરવાની થાય અને જરૂર પડે તો એ વખતે શું કરતા હોય છે તો કે નિવૃત્ત ન્યાયાધીશો જે હોય એમની નિમણૂક કરવામાં આવે છે. એ કેવી હોય છે તો કે કામ ચલાવવું હોય છે, એટલે અમુક સમય પૂરતી હોય છે.
એમના પગાર ભથ્થા કે તો કોણ નક્કી કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. ખાસ ધ્યાન રાખજો, જે નિવૃત્ત ન્યાયાધીશને જ્યારે સુપ્રીમ કોર્ટની અંદર કાર્ય કરવા માટે બોલાવવામાં આવે અને એમની નિમણૂક કરવામાં આવે કામચલાઉ ન્યાયાધીશ તરીકે, તો એ વખતે કંઈ મફતમાં તો કામ કરે નહીં. તો એમનો જે પગાર ભથ્થો છે એ કોણ નક્કી કરે છે? તો રાષ્ટ્રપતિ નક્કી કરે છે, નહીં કે સંસદ. ખાસ ધ્યાન રાખજો, સંસદ એમનો પગાર જે છે એ નક્કી કરતા નથી, પરંતુ કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. ત્યારબાદ આવે છે અનુચ્છેદ 129. હવે 129ની અંદર શું છે? તો કે નજીરી અદાલત. નજીરી અદાલત કોર્ટ ઓફ રેકોર્ડ. ખાસ ધ્યાન રાખજો, નજીરી અદાલત એટલે શું? તો કે એમના જે ચુકાદાઓ, અમુક જે જરૂરી ચુકાદાઓ છે જેમની આગળ પણ જરૂર પડવાની છે, તો એમને સંગ્રહ કરીને રાખે છે, એટલે કે નજીરી અદાલત તરીકે પોતે કાર્ય કરે છે. કોણ? તો કે સુપ્રીમ કોર્ટ. સુપ્રીમ કોર્ટ પોતાના ચુકાદાઓનો સંગ્રહ કરી શકે છે, જે ચુકાદાઓ હાઈકોર્ટ અને અન્ય તાબાની અદાલતો માટે માર્ગદર્શક રૂપે રહેશે. શું કીધું છે? કે સુપ્રીમ કોર્ટ પોતાના જે ચુકાદાઓ છે એમનો સંગ્રહ કરી શકે, જ્યારે હાઈકોર્ટ અને તાબાની ન્યાયાલયો જે છે તો એમને જ્યારે અમુક વસ્તુની અંદર જ્યારે ન્યાય આપવાનો હોય અથવા તો જરૂર પડે તો એ શું કરશે? કે જે ચુકાદાઓ આગળ આપેલ છે એનો શું કરશે? તો કે એનો ઉપયોગ કરશે એ કેસના નિકાલ માટે કરીને. તો આ પણ ધ્યાન રાખજો કે નજીરી અદાલત તરીકે કાર્ય કરે છે કોણ? તો કે સુપ્રીમ કોર્ટ, અનુચ્છેદ 129 મુજબ. તો જે 25ની અંદર પગાર, 26ની અંદર જે કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ, 27ની અંદર એડહોક જજ, એ તમામે તમામ જે છે, 28ની અંદર કે તો નિવૃત્ત ન્યાયાધીશ જે છે એમને સુપ્રીમ કોર્ટમાં કાર્ય, 29ની અંદર કે તો નજીરી અદાલત. આ અનુચ્છેદ ખાસ ધ્યાન રાખજો, કેમ કે પરીક્ષાની અંદર વારંવાર આ જ અનુચ્છેદો પૂછાતા હોય છે. હવે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એક્ટ 1971. કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એક્ટ 1971 જે છે એ અંતર્ગત તમે જુઓ તો કે દીવાની અને ફોજદારી જે કેસો છે. હવે જુઓ, અહીંયા આપણે કીધું કે ચુકાદાઓનો સંગ્રહ કરી શકે, તો શા માટે? તો કે હાઈકોર્ટ અને અન્ય તાબાની જે અદાલતો છે એ પોતાના ન્યાય આપવા માટે કરી, લોકોને ન્યાય આપવા માટે કરી અથવા તો કેસોના નિકાલ માટે કરી અને એ ચુકાદાઓનો ઉપયોગ કરી શકે. તો અહીં એક એક્ટ બનાવવામાં આવે છે કે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એક્ટ 1971 જે છે એની અંદર દીવાની અને ફોજદારી કેસ માટે કરી અને કંઈક જોગવાઈ કરવામાં આવી છે. શું છે? તો કે ફોજદારી કેસ જે છે એની અંદર 2000 રૂપિયા દંડ અને 6 મંથ સુધી સજા. વધુમાં વધુ કે તો કેટલા? તો કે એટલે ફોજદારી કેસમાં જ્યારે કોઈ ગુનેગાર થાય છે તો એની અંદર 2000 રૂપિયા દંડ અને 6 મંથ સુધી સજા થતી હોય છે. તો આ રીતે આનું ઉદાહરણ છે કે હાઈકોર્ટ અને અન્ય તાબાની જે અદાલતો છે એ માર્ગદર્શક, એટલે કે આ જે ચુકાદાઓ છે એને માર્ગદર્શક તરીકે સ્વીકારશે. હવે અનુચ્છેદ 130 આવે છે. અનુચ્છેદ 130ની અંદર શું છે? તો કે બેઠકો. આ ખાસ ધ્યાન રાખજો, અનુચ્છેદ 130ની અંદર સુપ્રીમ કોર્ટની બેઠકોનો ઉલ્લેખ છે. કઈ જગ્યાએ રાખવી તેની સત્તા કોને છે? તો કે CGIને છે. સુપ્રીમ કોર્ટની બેઠક કઈ જગ્યાએ રાખવી એની સત્તા કોને છે બંધારણની અંદર? તો કે CGIને છે. પરંતુ આપણે તો સુપ્રીમ કોર્ટની બેઠક ક્યાં બેસે છે? તો કે ન્યૂ દિલ્હીની અંદર જ ભરાતી હોય છે. તો સુપ્રીમ કોર્ટની વર્તમાન બેઠક કે તો ક્યાં યોજાય છે? ન્યૂ દિલ્હીની અંદર, એટલે કે દિલ્હીની અંદર. અનુચ્છેદ 131. અનુચ્છેદ 131ની અંદર શું છે? તો કે મૂળ અધિકાર ક્ષેત્ર. આ ખાસ ધ્યાન રાખજો, અપીલીય અધિકાર ક્ષેત્ર, મૂળ અધિકાર ક્ષેત્ર, રીટ અધિકાર ક્ષેત્ર. આ જે છે અહીંથી પણ પરીક્ષાની અંદર ખૂબ પ્રશ્નો પૂછાતા હોય છે. સર્વોચ્ચ અદાલતની અંદર જો આપણને પ્રશ્ન પૂછે તો તમારે ખાસ તો 126થી કરી અને જે આગળના જે હવે આર્ટિકલ જે ભણવાના આવે છે અને ખાસ આ મૂળ અધિકાર ક્ષેત્ર જે છે તો એ તમારે સમજી લેવાનું છે કે શું છે. તો અનુચ્છેદ 131ની અંદર કે તો મૂળ અધિકાર ક્ષેત્ર એવી બાબતો કે જે અંગેની અરજી માત્ર સુપ્રીમ કોર્ટમાં જ કરી શકાય છે. મૂળ અધિકાર ક્ષેત્રનો મતલબ શું છે? કે મૂળ અધિકાર કોનો છે? એટલે કે આવી બાબતો કે જેના ઉપર મુખ્ય અધિકાર કોનો છે? તો સુપ્રીમ કોર્ટનો છે. એટલે કે અરજી તમે માત્ર ને માત્ર ક્યાં લઈ જઈ શકો? તો કે સુપ્રીમ કોર્ટની અંદર જ જઈ શકો, બીજે ક્યાંય જઈ શકીએ નહીં. તો એવી બાબતો કે જે અંગેની અરજી માત્ર સુપ્રીમ કોર્ટમાં કરી શકાય છે. બાબતો કઈ કઈ? તો કે કેન્દ્ર રાજ્ય વિવાદ હોય, રાજ્ય વિવાદ હોય અને સંઘ સંબંધિત બાબતો હોય. એટલે કે એવું તો કે કેન્દ્ર રાજ્ય, એટલે કે જ્યારે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કોઈ વિવાદ ઊભો થાય તો તમે હાઈકોર્ટની અંદર તો જઈ ન શકો, કારણ કે એ તો કઈ હાઈકોર્ટની અંદર જશો એ તમે ખાલી વિચારો. જો સંબંધિત ન્યાયાલયની હાઈકોર્ટ તો એનાથી તો કેન્દ્રથી તો એ નાની થઈ ગઈ ને. એટલે કેન્દ્ર રાજ્યનો હશે અથવા તો બે રાજ્યનો વચ્ચે. હવે બે રાજ્ય વચ્ચે હોય તો તમે બંનેમાંથી કઈ જગ્યાએ લઈ જશો? ઓલી હાઈકોર્ટમાં જશો તો એ એમના રિલેટેડ ન્યાય આપશે અને પેલીમાં જશો તો એમના રિલેટેડ આપશે. એટલે આપણે ક્યાં લઈ જવું પડે? તો સુપ્રીમ કોર્ટની અંદર જ લઈ જવું પડે. જ્યારે બે ભાઈઓ ઝઘડે એટલે પછી એ એમને ન્યાય કોણ આપે? બે પોતે જે બે ભાઈ છે એ બંને ભાઈ એકબીજાને ન્યાય ના આપી શકે. એના માટે પછી કોની જોડે જવું પડે? તો પપ્પા જોડે જવું પડે. અને જે પિતાજી છે એ જ પછી સાચો ન્યાય કરતા હોય છે. તો એની અંદર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે કેન્દ્ર રાજ્યનો વિવાદ જે છે એટલે કે મુખ્ય આપણા જે સર્વોચ્ચ અદાલત એટલે કોણ? તો આપણા દાદાજી. તો આપણા દાદાજી એટલે કે જ્યારે પપ્પાને દીકરો જ્યારે ઝઘડાય તો પણ જે છે એ સત્તા એટલે કે જે કેસ છે એ ક્યાં લઈ જવું પડશે? દાદાજી જોડે.
જ્યારે દીકરાઓ બંને ઝઘડતા, બંને ભાઈ ઝઘડતા હોય તો પણ ક્યાં જવું પડશે? દાદાજી જોડે. અને જ્યારે પપ્પા ને કાકા ને બધા એટલે કે સંઘવાદ સંબંધિત જે બાબતો છે એટલે કેટલી મોટી જે બાબતો છે એ પણ ક્યાં લઈ જવું પડશે? દાદા જોડે. તો સૌથી ઉપરી કોણ હોય છે? દાદા હોય છે. તો એ પણ તમારે ધ્યાન રાખવાનું. આવી રીતે તમારે યાદ રાખવાનું કે બંને ભાઈ એટલે બંને એક સરખા છે, પિતા અને ભાઈ એટલે કે ઉપર નાના મોટા છે, અને સંઘવાદ એટલે કે પપ્પા ને કાકા એ પણ બંને ઉપરી છે પણ બંને સરખા છે. તો આનાથી પણ ઉપરી કોણ હોય છે? તો દાદા હોય છે. તો કેન્દ્ર રાજ્ય કે સંઘવાદ સંબંધિત કોઈ પણ બાબતો હોય તો એ હંમેશા કોની અંદર આવશે? તો કે સુપ્રીમ કોર્ટના મૂળ અધિકારની અંદર આવશે. આ પ્રશ્ન પરીક્ષાની અંદર સ્ટેટમેન્ટની અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે કે સુપ્રીમ કોર્ટના મૂળ અધિકાર ક્ષેત્રની અંદર કોનો સમાવેશ થાય છે અથવા તો નથી થતો, કયા કેસો તમે આવી શકે. હવે અપવાદ છે. અપવાદ શું છે? તો કે અનુચ્છેદ 262 મુજબ આંતરરાજ્ય જળ વિવાદ માટે ટ્રિબ્યુનલ રચવું. એટલે કે આંતરરાજ્ય જળ વિવાદ જે હોય તો એટલે કે બે રાજ્યો વચ્ચેનું જ્યારે જળ વિવાદ ઊભો થાય, કે આપણે વચ્ચે જોયું હતું જે કાવેરી જળ વિવાદ હતું, તો આવી રીતે જે પણ જળ વિવાદ ઊભા થતા હોય છે, દાખલા તરીકે આંધ્રપ્રદેશ ને બાજુનો જે કોઈ રાજ્ય અથવા તો આપણો ગુજરાત કે રાજસ્થાન હોય તો એ ગુજરાત ને રાજસ્થાન વચ્ચે જ્યારે કોઈ પણ જળ વિવાદ બાબતે જ્યારે કોઈ મામલો ઊભો થાય છે, નદી બાબતે કોઈ પણ મામલો ઊભો થાય છે, તો એ વખતે શું થશે? તો એ વખતે આપણે જોયું કે બંને રાજ્યો વચ્ચે જ છે, તો એ વખતે ખરેખર તો સુપ્રીમ કોર્ટ આવવું જોઈએ ને, પરંતુ ના આપવા જ છે. તો કેમ કે એની અંદર બંધારણની અંદર અલગથી ઉલ્લેખ કરેલ જ છે. શું ઉલ્લેખ કરેલ છે? તો કે આંતરરાજ્ય જળ વિવાદ માટે ટ્રિબ્યુનલ રચશે. એટલે કે અહીંયા સુપ્રીમ કોર્ટ શું કરશે? તો કે એક ટ્રિબ્યુનલ રચશે. કેવી રીતે? તો કે અહીંયા આપણે જોઈ લઈએ કાવેરી ટ્રિબ્યુનલ, મહાનદી, નર્મદા ટ્રિબ્યુનલ, કુલ આજ સુધી કેટલી ટ્રિબ્યુનલો રચાયેલ છે? તો કે 8 ટ્રિબ્યુનલ રચાયેલ છે. આ પણ ખાસ ધ્યાન રાખજો. અત્યાર સુધી જો આપણને પૂછે તો કેટલી ટ્રિબ્યુનલોની રચના કરવામાં આવેલ છે? 8. તો કયા અનુચ્છેદ મુજબ આવશે? તો અનુચ્છેદ 262 મુજબ. જો અનુચ્છેદ 263 કે તો આંતરરાજ્ય પરિષદ આવશે, અને અનુચ્છેદ 262 કે તો શું આવશે? આંતરરાજ્ય જળ વિવાદ માટે ટ્રિબ્યુનલ આવશે. તો એ પણ ધ્યાન રાખજો. નાણાં પંચના જે સૂચનો છે, હવે જુઓ બીજું મૂળ અધિકાર ક્ષેત્રની અંદર શું આવે? તો કે નાણાં પંચના સૂચનો. એટલે કે નાણાં પંચ પણ કોનું છે? તો કે કેન્દ્રનું છે. હવે કેન્દ્રનો જે નાણાં પંચ હોય તો એની અંદર આપણે જોઈએ કે કોઈ રાજ્યની અંદર સુપ્રીમ કોર્ટમાં તો લઈ ન જઈ શકાય, તો પછી કોણ આવશે? તો કે રાજ્યની હાઈકોર્ટની અંદર તો ન લઈ જઈ શકાય, એટલે કોણ આવશે? તો કે સુપ્રીમ કોર્ટ આવશે. બંધારણ લાગુ થયા પૂર્વેની સંધિઓ, એટલે કે બંધારણ જ્યારે લાગુ થયો આપણો 26 જાન્યુઆરી 1950 એ પહેલાંની જે સંધિઓ છે તો એ પણ માત્ર ને માત્ર ક્યાં જશે? તો કે સુપ્રીમ કોર્ટની અંદર જશે. કેમ કે એ વખતે બંધારણ પહેલાં શું હતું? તો કે 15મી ઓગસ્ટ 1947ની અંદર જ્યારે દેશ આઝાદ થયો અને છેલ્લે પછી 2 વર્ષ ને 11 મહિના એટલે સમથિંગ 3 વર્ષ પછી જ્યારે બંધારણ રચાય છે, તો એની અંદર શું છે કે ઘણી વખત અમુક રાજ્યોના જે આ રાજ્ય છે તો આ રાજ્યની સીમા પેલા રાજ્યની અંદર હશે ઘણી. હવે એ વખતે શું થયું કે ઘણા બધા રાજ્યો અલગ પડ્યા, આ બધું થયું, તો એ બધાની હાઈકોર્ટો પણ અલગ રચાઈ હશે. તો બંધારણ લાગુ થયા પહેલાંની જે પણ કંઈ પણ સંધિઓ હશે, તો હવે જો 2 રાજ્ય અલગ પડ્યા હોય, એકબીજામાંથી બંને રાજ્ય અલગ પડે, તો હવે એ વખતની જે સંધિઓ છે એ કયા હાઈકોર્ટની અંદર તમારે લઈ જવી? તો એના માટે કરી અને અહીંયા આપણે ઉલ્લેખ કરવામાં આવેલ છે કે બંધારણ લાગુ થયા પહેલાંની જેટલી પણ સંધિ છે એ કયા જશે? તો કે સુપ્રીમ કોર્ટની અંદર જશે. તો અહીંયા તમે જોઈ લીધું કે સુપ્રીમ કોર્ટના મૂળ અધિકાર ક્ષેત્રની અંદર શું આવશે? તો કે દાદા મુખ્ય છે, પછી શું આવશે? પપ્પા આવે, પપ્પા ને ભાઈ આવે, અથવા તો ભાઈ આવે. એટલે કે કેન્દ્ર રાજ્ય અને સંઘવાદ સંબંધિત જે બાબતો છે એ સિવાય નાણાં પંચ અને બંધારણ લાગુ થયા પહેલાંની જે સંધિઓ છે એ કયો આવશે? તો સુપ્રીમ કોર્ટની અંદર. તો આ એનું હતું મૂળ અધિકાર ક્ષેત્ર. હવે આવે છે અપીલીય અધિકાર ક્ષેત્ર. અપીલીય અધિકાર ક્ષેત્રની અંદર શું છે? તો ખાસ ધ્યાન રાખજો. અનુચ્છેદ 132 થી 136. હવે અનુચ્છેદ તમારે કઈ રીતે યાદ રાખવાનો? 32 બંધારણ. શું યાદ રાખવાનું? 32 બંધારણ. બહુ ઉપરથી યાદ રાખો. અનુચ્છેદ 32 બંધારણીય અપીલ. 33 દીવાની. કઈ રીતે? તો કે આપણે જોઈએ કે 3 આમ લખેલું છે અને દીવાની એટલે આમ લખેલું છે, તો આ ઊંધો તગડો થયો કે ના થયો? તો અનુચ્છેદ 133 દીવાની. 4 એટલે ફોજદારી. 134 એટલે 4 આવ્યો ને, તો 4 એટલે ફોજદારી. 5 એટલે કે ફેડરલ. આપણે યાદ રાખજો. 135 એટલે કે ફેડરલ ચુકાદાઓ, એટલે કે ફેડરલ કોર્ટ અપીલીય અધિકાર ક્ષેત્ર, એટલે ફેડરલ કોર્ટ અંતર્ગત જે આવતા હોય એ. 36ની અંદર કે તો કેવા છે? તો કે વિશેષ અધિકાર અથવા તો વિવેકાધીન જે શક્તિ જે છે, વિશેષ અનુમતિ કોને આપવામાં આવે છે? તો કે સુપ્રીમ કોર્ટની અંદર જે છે હાઈકોર્ટ અને ટ્રિબ્યુનલના કોઈ પણ પ્રકારના ચુકાદાઓની અપીલ સુપ્રીમ કોર્ટમાં કરી શકાય છે, અને એ અપીલ સ્વીકારવી કે રદ કરવી એ માટેની વિવેકાધીન શક્તિ કોની જોડે છે? તો કે સુપ્રીમ કોર્ટ જોડે છે. તો આ ખાસ ધ્યાન રાખજો. 32માં બંધારણીય અપીલ, 33માં દીવાની, 34માં ફોજદારી અપીલ,
35ની અંદર ફેડરલ ચુકાદા અને 36ની અંદર વિવેકાધીન શક્તિ. તો આ બધા કેવા છે? તો કે અપીલીય અધિકાર ક્ષેત્ર. એટલે કે આ પ્રકારે તમે બંધારણ બાબતે કોઈ પણ અપીલ હોય તો અનુચ્છેદ 132 મુજબ કરી શકો, દીવાની અપીલ હોય તો અનુચ્છેદ 133 મુજબ કરી શકો, ફોજદારી અપીલ હોય તો અનુચ્છેદ 134માં કરી શકો, ફેડરલ કોર્ટના જે અપીલીય ચુકાદાઓ જે છે તો એ અનુચ્છેદ 135 અંતર્ગત, અને જે સુપ્રીમ કોર્ટ જે છે એ કોઈ પણ હાઈકોર્ટ અથવા તો ટ્રિબ્યુનલનો જે કોઈ પણ ચુકાદો છે એને રદ કરવો કે સ્વીકારવો એ અંગેની વિવેકાધીન શક્તિ કયા અનુચ્છેદ મુજબ વાપરશે? તો અનુચ્છેદ 136 અંતર્ગત. તો આ પણ તમારે ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ આવે છે અનુચ્છેદ 137. હવે અનુચ્છેદ 137ની અંદર શું છે? તો કે પુનઃ ચકાસણી. એટલે કે કોઈ પણ ચુકાદો જે છે તો એ ચુકાદો આગળ એવું થાય કે ચલો સુપ્રીમ કોર્ટ પોતે જ ચુકાદો કંઈક આપેલ છે અને હવે આગળ આવતા કંઈક અલગ જરૂર પડી, તો પછી શું કરે? તો એની પુનઃ ચકાસણી પણ કરી શકે છે અને એની અંદર ફેરફાર કરી શકે. કેમ કે આપણે જોયું ઘણી વખત કે જે મૂળભૂત અધિકારવાળો જે મૂળભૂત અધિકારની અંદર આવે છે કે ભાઈ ફેરફાર કરી શકે કે ન કરી શકે, તો એની અંદર પણ અલગ અલગ કેસો આવે છે. પહેલાં અલગ કેસ આવે છે અને પછી અલગ કેસ આવે છે, પછી કેશવાનંદ ભારતી કેસ આવે છે, અને પ્રસ્તાવનાની અંદર કંઈ પણ પ્રકારનો ફેરફાર થાય કે ન થાય તો એની અંદર પણ આપણે જોયું બેરુબારીને પછી જે અલગ અલગ જે આપણે કેસો જે આવતા હોય છે તે વારંવાર ઉપરી કેસ એકની અંદર હા પાડે છે, એકની અંદર પાછું ના પાડે છે, એકની અંદર હા પાડે છે. આવી રીતના જે હોય છે તો એનો મતલબ શું? તો કે એ ઉપરથી આપણને ખબર પડી ગઈ કે પુનઃ ચકાસણી થઈ શકે છે. તો એ કઈ રીતે? તો કે અનુચ્છેદ 137ની અંદર સત્તા છે કે પુનઃ ચકાસણી અથવા તો પુનઃ વિચાર અરજી. જુઓ, પુનઃ ચકાસણી મતલબ શું? તો કે પુનઃ વિચાર અરજી, એટલે કે એ અરજીને ફરીથી વિચાર માટે તમે મોકલી શકો છો. આગલા ચુકાદાને બદલી શકે છે. કયો? તો કે ગોલકનાથ કેસ, પછી કેશવાનંદ ભારતી કેસ. એની અંદર શું હતી? તો કે ફાંસીની સજામાં સુધારાત્મક અરજી. એટલે કે ગોલકનાથ કેસ આવે છે અને એની જ પછી સુધારો કરીને કયો કેસ આવે છે? તો કે કેશવાનંદ ભારતી કેસ. તો આ રીતના જે કેસો આપણે એનો પણ એક લેક્ચર કેસ ઉપર લઈ લઈશું, જે પોલીસના સિલેબસની અંદર જ જે એક ટોપિક આપેલી છે કે બંધારણનું અંતર્નિહિત માળખું. તો એ વિશેનો જે ટોપિક છે એની અંદર બધા કેસો જ હોય છે, તો એ આપણે જોઈ લઈશું. તો આગલા ચુકાદાઓને બદલી શકે. કઈ રીતે બદલશે? ક્યારે? કે જ્યારે પુનઃ વિચાર માટે જ્યારે લાવશે, એટલે કે એની અરજી જ્યારે કરવામાં આવશે અને એની ચકાસણી કરવામાં આવશે. તો ફાંસીની સજા જે છે એમાં સુધારાત્મક અરજી કરવામાં આવી છે. અનુચ્છેદ 138. અનુચ્છેદ 138ની અંદર શું છે? તો કે સત્તામાં વધારો. સંસદ કાયદો ઘડીને, એટલે કે સત્તાની અંદર વધારો કરી શકાય, પરંતુ કોણ કરે? તો કે સંસદ કાયદો ઘડી અને સત્તામાં વધારો કરી શકે છે. સંસદ સુપ્રીમ કોર્ટની સત્તા અધિકાર ક્ષેત્રમાં ઘટાડો ન કરી શકે. આ ખાસ ધ્યાન રાખજો કે સુપ્રીમ કોર્ટની જે સત્તા છે અથવા તો એમના જે અધિકાર ક્ષેત્ર છે, મૂળ અધિકાર ક્ષેત્ર કહો, અપીલીય અધિકાર ક્ષેત્ર છો, આજે અપીલીય અધિકાર ક્ષેત્ર જે છે તો એની અંદર અથવા તો સુપ્રીમ કોર્ટની સત્તાની અંદર સંસદ કાયદો ઘડીને વધારો કરી શકે છે, પરંતુ ઘટાડો કરી શકતી નથી. આ પણ ખાસ ધ્યાન રાખજો. તો એ જો સત્તાની અંદર વધારો કહે તો અનુચ્છેદ 138ની અંદર. ત્યારબાદ આવે છે અનુચ્છેદ 143. આ ધ્યાન રાખજો. અનુચ્છેદ 143ની અંદર શું છે? તો કે સલાહકારી અધિકાર ક્ષેત્ર. આ ખાસ ધ્યાન રાખજો. અનુચ્છેદ 143 કે તો સલાહકારી અધિકાર ક્ષેત્ર. બંધારણના અમલીકરણ પૂર્વેના કાયદાઓ અથવા તો બાબતો, એટલે આપણે આગળ પણ જોઈને અહીં પણ સલાહકારીમાં પણ એવું જ છે. શું છે? તો કે બંધારણનો અમલ થાય પહેલાંના જે કાયદાઓ અથવા તો બાબતો છે એ કોની અંદર આવે છે? તો કે સુપ્રીમ કોર્ટના સલાહકાર અધિકાર ક્ષેત્રની અંદર આવે છે. સુપ્રીમ કોર્ટે ફરજિયાત સલાહ આપવી પડે છે બંધારણના અમલીકરણ બાદની બાબતો. એટલે જો કોની અંદર ફરજિયાત સલાહ આપવી પડે તો એ પણ ધ્યાન રાખજો કે બંધારણના અમલીકરણ પૂર્વેના જે કાયદાઓ છે એ બાબતમાં સુપ્રીમ કોર્ટે ફરજિયાત સલાહ આપવી પડે છે, પરંતુ બંધારણના અમલીકરણ બાદની જે બાબતો છે એમાં સુપ્રીમ કોર્ટ સલાહ આપવા માટે બંધાયેલી નથી. એ ખાસ ધ્યાન રાખજો. એની અંદર એ ના પણ પાડી શકે છે. તો રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ સલાહ માનવા બંધાયેલા નથી. જે રાષ્ટ્રપતિ જે છે એ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ સલાહ માનવા બંધાયેલા નથી, અને સુપ્રીમ કોર્ટ જે છે એ સલાહ આપવા માટે બંધાયેલી નથી. આ પણ ધ્યાન રાખજો. સુપ્રીમ કોર્ટ સલાહ આપવા બંધાયેલા નથી, રાષ્ટ્રપતિ સલાહ માનવા બંધાયેલા નથી. પરંતુ એક આ પણ અપવાદ ધ્યાન રાખજો કે જો બંધારણ પહેલાંના જો કાયદાઓ અથવા તો બાબત હોય એની અંદર સુપ્રીમ કોર્ટે ફરજિયાત સલાહ આપવી પડે છે. ત્યારબાદ આવે છે અનુચ્છેદ 139. હવે જુઓ, 38 જોયું અને અનુચ્છેદ 139 પણ જોઈ લઈએ. સુપ્રીમ કોર્ટ કોઈ હાઈકોર્ટમાં ચાલતા કેસને અન્ય હાઈકોર્ટમાં તબદીલ કરવાની સત્તા ધરાવે છે. એટલે કે સુપ્રીમ કોર્ટ શું કરી શકે? તો કે દાખલા તરીકે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર આ બધા રાજ્યો જે છે તો મહારાષ્ટ્રની અંદર હાઈકોર્ટની અંદર કંઈક કેસ ચાલતો હોય તો સુપ્રીમ કોર્ટ જો ધારે અને એમને યોગ્ય ન લાગે ને એમને એવું લાગે કે ના આ કેસ ગુજરાતને આપવાની જરૂર છે, તો એ શું કરે? તો કે હાઈકોર્ટની અંદરથી કેસ લઈ, એટલે કે મહારાષ્ટ્ર જે છે એની હાઈકોર્ટની અંદરથી કેસ લઈ અને એ ગુજરાત હાઈકોર્ટને પણ આપી શકે છે.
તો કહેવાનો મતલબ સુપ્રીમ કોર્ટ કોઈ હાઈકોર્ટમાં ચાલતા કેસને અન્ય હાઈકોર્ટમાં તબદીલ કરવાની સત્તા ધરાવે છે. એટલે કે કેવું થયું આ તો કે જે દાદા જે છે એ એક ભાઈ જોડેથી કંઈક વસ્તુ લઈ અને બીજા ભાઈને આપી શકે છે, એ એમની સત્તા છે. અરજી કે તો કઈ રીતે, તો કે વ્યક્તિગત કરવાની હોય છે. જાહેર હિતની અરજી એટલે કે PIL, આ જે PIL છે જાહેર હિતની અરજી વ્યક્તિગત રીતે પણ કરી શકો છો. મધર ઓફ PIL, જો મધર ઓફ PIL, જો PIL નો મતલબ શું છે તો કે જાહેર હિતની અરજી, તો મધર ઓફ PIL તરીકે એટલે કે જાહેર હિત અરજીના મધર કોને કહેવામાં આવે છે તો કપિલા ટિંગોરા. એક ફેક્ટ પ્રશ્ન છે, નોંધી લેજો. મધર ઓફ PIL તરીકે કપિલા ટિંગોરા ઓળખાય છે. સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રથમ વખત SV ગુપ્તા વર્સિસ ભારતના રાષ્ટ્રપતિ કેસમાં પ્રથમ PIL ને વ્યાખ્યાયિત કરવામાં આવી હતી. જાહેર હિતની જે અરજી છે એને સૌ પ્રથમ વ્યાખ્યાયિત ક્યારે કરવામાં આવે છે તો કે સુપ્રીમ કોર્ટ દ્વારા SV ગુપ્તા વર્સિસ ભારતના રાષ્ટ્રપતિ કેસ જે છે એની અંદર વ્યાખ્યાયિત કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટમાં મુખ્ય મહિલા ન્યાયાધીશ હજુ સુધી કોઈ બનેલ નથી. તો અહીં આપણે સુપ્રીમ કોર્ટ વિશે જેટલી પણ યોગ્ય અને જેટલી પણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવી તમામ માહિતી સંપૂર્ણપણે આપણે કન્ટેન્ટ તૈયાર કરી અને તમારી સમક્ષ રજૂ કરી દીધું છે. હવે પછીના લેક્ચર આપણે રાજ્ય સરકારને આવશે, ત્યારબાદ હાઈકોર્ટ પણ લઈ લઈશું અને જ્યારે હાઈકોર્ટ ભણીશું ત્યારે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ બંનેને કમ્બાઈન કરી અને અનુચ્છેદો ભણીશું, જેથી કરીને તમારે ઝડપથી યાદ રહી જાય. બાકી 132થી કરીને 36 જે છે તો એ પણ તમારે ખાસ ધ્યાને રાખવાના છે. 32 બંધારણીય, 33 દીવાની, 34 ફોજદારી, તમને જે ટ્રીક પ્રમાણે યાદ રખાયા છે અપીલી અધિકાર ક્ષેત્ર, તો એ રીતે તમારે યાદ કરી લેવા. એ સિવાય કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સની અંદર લખી દેવો. અને આપણે કીધું એ પ્રમાણે તમે જ્યારે પણ આ વસ્તુ જો નોટ કરતા હો તો એક પેજ કોરો છોડી દેવો, જેથી કરીને કોઈ પણ સુપ્રીમ કોર્ટની અંદર નવા ન્યાયાધીશની નિમણૂક થાય અથવા તો કોઈ પણ નવો ચુકાદો અથવા કેસ આવે તો તમે એની અંદર નોંધી શકો, કેમ કે કરંટ રિલેટેડ પ્રશ્નો ઘણા પૂછાતા હોય છે. તો આઈ હોપ કે દરેકને સમજાયું છે. જો વિડીયો સમજાયો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરો, જેથી કરી અને દરેકને આનો લાભ થાય. જય હિન્દ, જય ભારત.